બનાસકાંઠાના ડીસામાં 225 કરોડના ખર્ચે 2021માં બનેલો ગુજરાતનો સૌથી લાંબો 3.75 કિલોમીટરનો એલિવેટેડ ઓવરબ્રિજ ચર્ચામાં આવ્યો છે। ચોમાસામાં બ્રિજ પરથી ધોધની જેમ પાણી વહેતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે બાદ વિરોધ પક્ષે બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા। બ્રિજ પર 10 થી 12 ફૂટના ગાબડા અને પોપડા ખરવાની ઘટનાઓમાં લોકોએ ભય અને રોષ ફેલાવ્યો છે। ગાયત્રી સર્કલ નજીક બ્રિજનું પોપડું તૂટી સ્કૂલ વાન પર પડ્યું, જેમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો। વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને વારંવાર રસ્તો ધોવાઈ જવાથી વાહન ચાલકો પરેશાન છે। વિરોધ પક્ષે ભ્રષ્ટાચારના આરોપો લગાવી ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ કરી છે। ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે, હાલ તો તે ચર્ચામાં છે। ડીસામાં બનેલા 225 કરોડના ઓવરબ્રિજનો વિડીયો વાયરલ થયો છે અને વિરોધ પક્ષ દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। વરસાદમાં બ્રિજ પરથી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ ચર્ચામાં આવ્યો છે, તેના પરથી પાણી વહી રહ્યા છે અને પોપડા ઉખડી રહ્યા છે, લોકોની શું માંગ છે? જે ચોક્કસ અન્વી, જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર ડીસામાં આવેલો 225 કરોડનો ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। જે રીતે બ્રિજ ઉપર 108 પિલરો છે, તેમાં પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો અને તે પ્રકારના જે સોશિયલ મીડિયામાં વિડીયો છે તે પણ થોડા દિવસો અગાઉ વાયરલ થયો હતો। 2 દિવસ અગાઉની જ વાત છે, જ્યાં આગળ એક દુર્ઘટના સર્જાઈ હતી। બ્રિજ ઉપર પોપડા ખર્યા હતા, નીચેથી સ્કૂલ વાન પસાર થતી હોય છે તેના ઉપર પોપડા ખર્યા હતા અને તેનો ગાડીનો કાચ છે આગળનો તે પણ તૂટ્યો હતો। જે બાળક છે તેને પણ માથામાં લાગ્યું હતું। વાહન ચાલકો પણ, જે વાહન ચાલક હતો, જે ગાડી ચલાવનાર હતો, તેને પણ થોડી ઈજાઓ પહોંચી હતી, જોકે મોટી જાનહાનિ ટળી હતી। મહત્વની વાત કરવામાં તો બ્રિજની જે રત્ના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બ્રિજ બનાવવામાં આવે છે તેની જે કામગીરી છે તેને લઈને અનેક વખત સવાલો પણ ઉભા થતા હોય છે, કારણ કે જે એલિવેટેડ બ્રિજ જે રીતે ગુજરાતનો સૌથી મોટો માનવામાં આવતો હોય છે તે ક્યાંક ક્ષતિગ્રસ્ત બનતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે, અહેવાલો સામે આવતા હોય છે। ત્યારે જે રીતે ધોધ વહેતો હોય છે, જે રીતે પોપડા માત્ર 2 વર્ષના બ્રિજ બને અને ખલતા હોય ત્યારે ગંભીર સવાલો પણ ઉભા થતા હોય છે। આપણી સાથે વિરોધ પક્ષ જોડાયું છે, વિજયભાઈ જણાવશો, જે રીતે 2 વર્ષ થયા બ્રિજને ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ માનવામાં આવે છે, આ પરિસ્થિતિ જ્યારથી આ એલિવેટેડ બ્રિજ બન્યો છે, જ્યારે આ બ્રિજ નતો ત્યારે ડીસાની કેટલી સંસ્થાઓએ અહીંયા ફ્લાયઓવર બને તો અકસ્માતનું ક્યાંક જોખમ ઘટે એના માટે કેટલા આંદોલનો કર્યા હતા। પછી સરકારે ચૂંટણીઓ લક્ષી એક નિર્ણય કર્યો કે ભાઈ અહીંયા એક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવશે અને એલિવેટેડ બ્રિજ બન્યો ખરી। હવે સ્વાભાવિક છે કે કોઈ પણ બ્રિજ બનતો હોય તો એને સમય પણ થાય, તો એ સમયગાળા દરમિયાન ડીસાની જનતાએ ખૂબ ભોગવ્યું હતું, કારણ કે એની જે ગતિ હતી બનવાની એ ક્યાંક ને ક્યાંક ધીમી હતી। એ વખતે પણ ઘણો વિવાદમાં રહ્યો હતો। પછી જ્યારે આ એલિવેટેડ બ્રિજ બન્યો ત્યારે ક્યાંક આસ્કારો મેળવ્યો લોકોએ કે ભાઈ હવે ડીસાની જનતાને સુખાકારી મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ બ્રિજ સ્ટાર્ટિંગમાં બન્યો ત્યારે અંધારિયો બ્રિજ પણ ઓળખાતો હતો, કારણ કે ત્યાં લાઇટની કોઈ વ્યવસ્થા નથી। એ વખતે પણ ડીસાના કેટલાય જાગૃત નાગરિકોએ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસના મિત્રોએ આંદોલનો કર્યા અને એ આંદોલન થકી ત્યાં લાઇટની વ્યવસ્થા ચાલુ થઈ। પછી એ બ્રિજની નીચે જે પાર્કિંગની વ્યવસ્થા હતી એ પાર્કિંગની વ્યવસ્થા બંધ હતી, એના માટે પણ આંદોલન કરવું પડ્યું, ભૂખ હડતાલ ઉપર બેસવું પડ્યું। એ ભૂખ હડતાલ બેસવા પછી એ પાર્કિંગની વ્યવસ્થા થઈ। હવે એક નવો વિવાદ એવો આવે છે કે આ પુલ છે એ ધોધવાળો પુલ છે, કે ગુજરાતની અંદર ધોધવાળો પુલ એવું એનું નામ પડી ગયું છે। ત્યાં દર 1 ફૂટ કે 2 ફૂટે પાણી ઉપરથી ટપકી રહ્યું છે। હવે આપણું કોઈ મકાન હોય અને મકાનની અંદર જો પાણી ટપકતું હોય તો ત્યાંથી મોટા મોટા પોપડા પડે છે અને ગુજરાતમાં એવી કેટલી ઘટના હોય છે કે રાત્રે સૂતેલા લોકો ઉપર મકાનની છત પડી હોય અને એ પડવાના કારણે કેટલાના મૃત્યુ પણ થયા છે અને કેટલા ઘાયલ પણ થયા છે। તો આ સતત જેવો વરસાદ પડે, વરસાદ ભલે એક ઝાપટું પડે પણ આ પુલ છે 3 દિવસ સુધી જમે રાખે છે, એમાંથી પાણી પડે રાખે છે। તો એક તો આ ગંદુ પાણી હોય એટલે લોકોના માથા ઉપર પડે, એમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થાય, અને બીજું કે આ જે પુલ છે એ પુલ ખૂબ ઊંચો પુલ છે અને આ પુલની અંદર જો પાણી આ રીતે ટપકશે તો અંદર જે આયરન છે, ખીરાતરી છે, એનાથી સિમેન્ટ છૂટો પડશે અને સિમેન્ટ છૂટો પડીને ક્યાંક મોટું ગાબડું નીચે પડશે તો ભયંકર દુર્ઘટના થશે। વર્તમાન સમયમાં એક સ્કૂલ વાન ઉપર પડ્યું હતું, એમાં એક બાળકને માથામાં ખોચ આવી હતી, તો એ ખૂબ જ ગંભીર વિષય છે। પ્રશાસને આ બાબતે ખૂબ ગંભીર બનવું જોઈએ। અમે લોકો વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટી અને સંલગ્ન પ્રાંત કચેરી, કલેક્ટરશ્રીને આ બાબતે આવેદનપત્ર આપ્યા છે અને આ બાબતે કીધું છે કે ભાઈ આ જે જમતો પુલ છે એના માટે યોગ્ય નિકાલ કરવો પડે, પરંતુ આ જાડી ચામડીના લોકો છે અને ભ્રષ્ટાચારી તંત્ર છે। ગુજરાતની અંદર અત્યારે ભય વગરનો ભ્રષ્ટાચાર ચાલ્યો છે અને ફૂલી ફાલ્યો છે, એ આપણે બધા જોઈ શકીએ છીએ। તો ભ્રષ્ટાચારના નતીજા રૂપ બાકી આટલો મોટો પુલ હોય, 225 કરોડનો માલમત રકમ આમાં ખર્ચાઈ હોય અને એક પાણીની જે વ્યવસ્થા છે, જે ડ્રેનેજ સિસ્ટમ જો તમે ના કરી શકતા હો
તો એ ખૂબ દુઃખદ વસ્તુ છે. આ રત્ના કન્સ્ટ્રક્શન કંપની એ ખૂબ માથાભારે કંપની છે. એમણે આ જ્યારે પુલ બનાવ્યો તો નીચે જે સાઈડમાં રોડ બનાવવાનો જી. હોય, નીચે રોડ બનાવવાનો હોય, એ પણ એમના જે તે સ્થિતિમાં એમને આપવાનો હતો, જી એ ધ્રુવ, પણ એમને આપ્યો નતો. ત્યાં ખાડા ટેકરા હતા. એના માટે પણ ગંભીર અમે આંદોલન અને 133 પર ફરિયાદ કરી હતી. તો આ ગુજરાતની અંદર હવે ભ્રષ્ટાચારે માજા મૂકી છે. તો જી ચોક્કસથી જે રીતે સ્થાનિક આપ અને આ જે કોંગ્રેસ છે તેઓ દ્વારા પણ વિરોધ ઉઠાવવામાં આવે છે અને ખાસ કરીને જે રીતે ભીડની ગુણવત્તા છે તેને લઈને પણ સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. જી આભાર ધ્રુવ જોડાવા માટે અને